ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઘરમાં ઝઘડા કેમ થાય છે? ઝઘડા થવા પાછળનું કારણ શું હોય છે? અને ઘરમાં શાંતિ કેવી રીતે લાવી? એ બધું જ આપણને આ વાર્તાના માધ્યમથી સમજ પડશે મિત્રો. ઘણીવાર આપણા ઘરમાં થતી પરિસ્થિતિઓનું આપણા હાથમાં નથી હોતું, પણ એની પાછળનું કારણ પણ આપણને ખબર નથી હોતી. આપણું મન અશાંત રહે છે, આપણને કોઈ રસ્તો નથી મળતો. તો એના માટે મિત્રો સરસ મજાની આ વાર્તા હું પ્રસ્તુત કરવા જઈ રહી છું. વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં જો વાર્તા ગમે તો મિત્રો ભગવાનનું નામ જરૂર લખજો, તમારો અભિપ્રાય જરૂર જણાવજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શિવ શક્તિની જય. જે માણસ પોતાના ક્રોધ ઉપર પોતાને કાબુ મેળવી લે છે, ક્રોધ પોતાની અંદર જ સમાવી લે છે, તે બીજાના ક્રોધથી બચી જાય છે. આજની આ વાર્તામાં જાણવા મળશે કે પરિવારમાં ઝઘડા અને મતભેદો થવાના કારણ શું હોય છે અને કેવી રીતે આ બધું આપણે રોકી શકીએ છીએ, આ બધું થતા અટકાવી શકીએ છીએ. એકવાર ભગવાન બુદ્ધને જોઈને કોઈએ એને પૂછ્યું હતું કે પરિવારમાં ઝઘડા કેમ થાય છે? શું બધા જ લોકો શાંતિથી હળી મળીને નથી રહી શકતા? આ વાત સાંભળી ભગવાન બુદ્ધ હસીને કહે છે, અરે આનું જ તો નામ સંસાર છે. અહીં જે થાય છે ને તે દેખાતું નથી અને જે નથી થતું તે બધાને દેખાય છે. સૌથી વધારે પ્રેમની વાતો આ જ સંસારમાં થાય છે, જોવા મળે છે, પણ વાસ્તવિકતામાં કોઈ કોઈને પ્રેમ કરતું જ નથી. જો તમને કોઈ પૂછે કે તમે કોઈને પ્રેમ કરો છો તો તમે એક ક્ષણ માટે તો વિચારવા લાગશો, કારણ કે પ્રેમ એક એવી વસ્તુ છે જે શાંતિ તો આપે છે, પણ શું તમારી આજુબાજુ તમારા પરિવારમાં શાંતિ છે? આગળ ભગવાન બોલ્યા કે ચાલો હું તમને એક નાની એવી વાર્તાના માધ્યમથી આ વાર્તા વિશે તમને હું સમજાવું. આ વાત વિશે હું તમને સમજાવું કે ઘણા સમય પહેલા મગધરાજ પરિવારમાં બહુ અશાંતિ હતી. તેના ઘરમાં તેની પત્ની અને સાસુ વચ્ચે બહુ લડાઈ થતી હતી અને તે વ્યક્તિ આ સાસુ વહુના ઝઘડામાં ગાંડો થઈ ગયો હતો. ખૂબ હેરાન થઈ ગયો. બંનેની વચ્ચે ઝઘડા થયા કરે અને ઘરમાં શાંતિ એને જોઈતી હતી. તે આ બધું જોઈ ઝઘડાથી થાકી ગયો હતો. તે માણસ જો તેની પત્નીને સમજાવે તો બંને પતિ પત્ની વચ્ચે ખૂબ ઝઘડો થાય અને પછી જો તે માણસ તેની માને સમજાવવાની કોશિશ કરે તો મા દીકરા વચ્ચે બહુ ઝઘડો થાય. તેની માને એવું લાગે કે આ તો બહુ ઘેલો બની ગયો છે, બાયડીનો થઈ ગયો છે. હવે એ માણસ ઘરમાં શાંતિ ઈચ્છતો હતો, માટે તે આનો ઉપાય કરવાની કોશિશ કરવા લાગ્યો. પછી તે માણસને કોઈકે બતાવ્યું કે એક જગ્યા ઉપર ઊંચો પહાડ છે, તેની નીચે એક ગુફા છે. તે ગુફામાં એક તાંત્રિક સાધુ રહે છે, તે તારી સમસ્યાનું સમાધાન કરી દેશે, તું ત્યાં જા. પછી તે માણસ તે પહાડને શોધી તે ગુફામાં જાય છે. તો ત્યાં તેણે તેની પત્નીને જોઈ, જે ગુફામાંથી બહાર નીકળતી હતી અને તેના હાથમાં કંઈક હતું અને તે સંતાડીને લઈ જઈ રહી હતી. થોડી વાર થઈ ત્યાં તેણે તેની માને પણ ત્યાં જ જોઈ. એ પણ કંઈક છુપાઈને ગુફાની અંદર જતા તેને જોઈ અને થોડી વાર થઈ એટલે એ પણ હાથમાં કંઈક દબાવીને સંતાડીને બહાર નીકળી રહી હતી. આ બંને જતી રહી પછી તે માણસ પણ ગુફામાં ગયો. ત્યાં એક તાંત્રિક બેઠો હતો. તેણે તાંત્રિકને કહ્યું કે હું બહુ જ હેરાન છું, દુઃખી છું, એટલો બધો દુઃખી છું કે મને કંઈ સમજાતું નથી. આટલું બોલે ત્યાં તો તે તાંત્રિક બોલે, ઊભો રહે, તું કંઈ ન બોલીશ, હું બધું જ જાણું છું. તું ખુશ નથી, તું અંદરથી તૂટી ગયો છે, ભાંગી પડ્યો છે. તારા પરિવારવાળા તારી વાત નથી સાંભળતા. બાકી બધા તો ખુશ છે, પણ તારા જ ઘરમાં દુઃખ છે. શું બોલ, હું સાચું કહું છું ને? મારી વાત સાચી છે ને? આટલી વાત સાંભળીને
તે માણસ તો રડી પડ્યો અને તે તાંત્રિકના પગમાં પડી ગયો, ચરણોમાં પડી ગયો અને તાંત્રિકની જય જયકાર કરવા લાગ્યો અને કહે છે કે તમે જ મારી સમસ્યાનું સમાધાન કરો. તાંત્રિકે થોડી રાખની મુઠ્ઠી ભરીને તે માણસને આપી અને કહ્યું કે આને તારા પરિવારવાળાને જમવામાં અથવા પાણીમાં ગમે તે રીતે ભેળવીને આપી દે છે. બધું જ સારું થશે, તારા ઘરમાં ખુશીઓ આવશે, દુઃખનું નામ નિશાન નહીં રહે. તે માણસ તાંત્રિકની તો જય જયકાર બોલતો બોલતો બહાર નીકળ્યો. ત્યારે તે તાંત્રિકે કહ્યું કે કંઈક પામવા માટે કંઈક ગુમાવવું પડે છે. બહાર એક દાનપાત્ર પડ્યું છે, તમે જેટલું પણ તમારી શક્તિ હોય તેટલું તમે જલ્દી દાન કરી દેજો. દાન કરશો તેટલી જ જલ્દી તમારી મુશ્કેલી દૂર થશે. તે માણસ બોલ્યો, સારું. તે માણસ પાસે જેટલા પૈસા હાજરમાં હતા, એના ખીચામાં હતા, તે બધા જ તેને દાનપાત્રમાં નાખી દીધા અને ઘરે પાછો આવી ગયો. ઘરમાં આવ્યો તો જોયું તો ઘરમાં બધું બહુ ખુશખુશાલ હતું. એકબીજા સામે જોઈને હસી રહ્યા હતા. તેની પત્નીએ તેની સાસુ અને તેના પતિને જમવાનું પીરસ્યું અને તે બહુ ખુશ થઈ, કારણ કે તેણે તે જમવામાં રાખ મિલાવી હતી. તે તાંત્રિક સાધુ પાસેથી લાવી હતી. પછી માએ પણ તેની વહુને અને છોકરાને દૂધ ગરમ કરીને આપ્યું અને તે પણ બહુ ખુશ થઈ, કારણ કે તેણે પણ દૂધમાં પેલા તાંત્રિકની રાખ ભેળવીને આપી હતી. અને પછી તે માણસે પણ અને તેની પત્નીને માટે એની મા માટે પણ જ્યુસ બનાવ્યું. તેની મા અને પત્ની માટે જે જ્યુસ બનાવ્યું એની અંદર એને પેલી ભભૂત ભેળવી દીધી અને આ બેવને જ્યુસ પીવડાવ્યું. તે માણસ પણ બહુ ખુશ થયો, બહુ બધું, બધા જ ખુશ, બધા ખાઈ પીને ખુશ હતા. બધાને નવી સવાર સાથે પોતાના સ્વાર્થની રીતે બહુ ઉમ્મીદો હતી. તે ઉમ્મીદો સાથે બધા સૂઈ ગયા. સવાર પડી ને પાછું હતું તેનું તે જ રહ્યું. સાસુ બોલી, હું તારા માટે જમવાનું શું કામ બનાવું? તું મારા માટે જમવાનું બનાવ. અને પછી તે માણસ પણ ઉઠીને સવારમાં આવ્યો અને કહે છે કે મારે કામ પર જવાનું છે, મારી માટે જમવાનું બનાવી દો, મારે મોડું થાય છે. ત્યારે તેની પત્નીએ કહ્યું કે ના, આજે હું જમવાનું નહીં બનાવું, આજે મારા માટે જમવાનું સાસુમાં જ બનાવે. માં બોલી, અરે જો તો બેટા, આ શું બોલી રહી છે તારી પત્ની? શું મારે જમવાનું બનાવવાનું હોય તમારા લોકો માટે? અને પછી સાસુ વહુની લડાઈ બરાબર જામી, જે રોજ જ થતી હતી. પેલો માણસ તો માથું પકડીને ગુસ્સે થયો, દુઃખી થયો, માથું પકડીને બિચારો બેસી ગયો. પરંતુ ઝઘડા કોને ગમે? માણસને જીવવા માટે થોડી તો શાંતિ જોઈએ ને. આ પરિવારમાં ત્રણેયને એમ થવા લાગ્યું કે આ ઘરમાં શાંતિ નથી. પણ ફરી એ માણસ શાંતિ માટે ઉપાય તો શોધતો જ રહ્યો. ત્યારે ફરી એક વ્યક્તિએ તેને કહ્યું કે તું તારા ઘરમાં શાંતિ હવન કરાવી લે, આનાથી તારા ઘરમાં શાંતિ ઉત્પન્ન થશે, શાંતિ રહેશે. પછી તે માણસે એવું જ કર્યું, ઘરમાં શાંતિ હવન કરાવ્યો અને પછી થોડા જ સમય માટે તે ઘરમાં થોડી શાંતિ આવી હતી. પણ થોડા સમય પછી પાછું એનું એ જ સાસુ વહુ, પતિ પત્ની, મા દીકરો, નાના મોટા ઝઘડા થવા લાગ્યા અને એક દિવસ તો બહુ જ મોટો ઝઘડો થયો. હવે આ માણસનું મન બહુ ઉદાસ થઈ ગયું, બહુ દુઃખી થયો અને એ માણસને આ સંસાર, આ દુનિયાને છોડવાનું મન થઈ ગયું અને આત્મહત્યા કરવાનો વિચાર કરવા લાગ્યો. એ બહુ થાકી ગયો હતો, હિંમત હારી ગયો હતો. તે પોતાને ખતમ કરવા માંગતો હતો, પોતાને આત્મહત્યા કરીને પોતાને મારી નાખવા માંગતો હતો. મરવા માટે ઘર છોડીને એ ભાગી ગયો. તેવામાં રસ્તામાં તેને એક ગુરુનું આશ્રમ દેખાયું અને તે આશ્રમમાં ગયો. ત્યાં તે ગુરુની પાસે પહોંચ્યો અને તે ગુરુની તેની બધી સમસ્યાની ઉપાધિની વાત કહી. બધી એની ઝઘડા, સાસુ વહુના ઘરમાં બહુ ઝઘડા થાય છે, અશાંતિ છે, બધી જ વાત કહી. ત્યારે ગુરુએ તે માણસને કહ્યું કે આમાં આત્મહત્યા કરવા જેવી કઈ વાત છે ભાઈ? આજ તો સંસાર છે, સંસારમાં આવ્યા છો તો સંસારને જીવો અને આનાથી ભાગો નહીં.
હું તને જે કહું ને તું જઈને તારી પત્ની અને માને જઈને કહેજે, બધું જ બરાબર થઈ જશે. પછી ગુરુએ તે માણસને કંઈક કહ્યું અને તે માણસ તેના ઘરે ચાલ્યો ગયો. તેણે જઈને તેની પત્નીને કહ્યું કે બીજા ગામની બહાર એક ગુરુનું આશ્રમ છે, ત્યાં જે પણ જાય છે તેની બધી જ સમસ્યાનું સમાધાન થઈ જાય છે. ગુરુ બધાની સમસ્યાનું સમાધાન કરી આપે છે. મેં આવું બહુ જ સાંભળ્યું છે, બહુ પ્રખ્યાત છે મહારાજ. ત્યારે તેની પત્ની બોલી, આ બધું તમે મને શું કામ કહો છો? જાઓ, જઈને તમારી માને કહો ને, મને આ બધામાં કોઈ રસ નથી. પછી તેણે તેની માને જઈને કહ્યું કે બીજા ગામમાં, આપણા ગામની બહાર બીજું ગામ છે, ત્યાં એક ચમત્કારી ગુરુ આવ્યા છે. તેની પાસે જે પણ માંગો એ કામ પૂરું થઈ જાય છે. મેં મારી આંખોથી જોયું છે માં. તો તેની માં બોલી, મને શું કામ તું આ બધું કહી રહ્યો છે? જા, જઈને તારી પત્નીને કહે અને તું પણ તારી મનોકામના પૂરી કરી લે. એમ છણકો કરીને એના દીકરાને કહ્યું. બીજા જ દિવસે તે માણસ નિરાશ થઈને ગુરુના આશ્રમમાં જાય છે અને ત્યાં તો તે શું જુએ છે કે ગુરુના આશ્રમમાંથી તેની પત્ની બહાર નીકળી રહી છે અને થોડી જ વાર થઈ ત્યાં તો તેની માં પણ ગુરુના આશ્રમમાંથી બહાર નીકળી. આ બંનેના ગયા પછી તે માણસ આશ્રમમાં ગુરુ પાસે ગયો અને કહે છે, ગુરુદેવ, કાલે મેં આ બંનેને, મારી પત્નીને અને મારી માને બંનેને કહ્યું હતું કે બીજા ગામ પાસે ગુરુ આવ્યા છે આશ્રમમાં. તે ગુરુ ચમત્કારી છે, બધી મનોકામના પૂરી કરે છે. ત્યારે તો બંનેએ મને ના કહી કે હું નહીં જાઉં, તું તારી મનોકામના પૂરી કરી લે. અને આજે તો જુઓ, બંને તેની જાતે જ આવી ગઈ. ત્યારે ગુરુ બોલ્યા કે લાલચ બધાને જ ખેંચીને લાવે છે, અને જો એવી લાલચ કે ચમત્કારથી જોડાયેલી હોય તો તે વ્યક્તિ દોડીને ખેંચાઈ આવે છે. હવે જા, તું ઘરે જઈને જો, બધું સારું થઈ ગયું હશે. અને જો નાના મોટા ઝઘડા થાય તો તારે કોઈનો પક્ષ લેવો નહીં. તે માણસ ઘરે પહોંચ્યો અને બીજા દિવસની વાટ જોવા લાગ્યો અને બીજી જ સવારે જુએ છે કે તેની પત્ની વહેલી ઉઠીને બધા માટે ભોજન બનાવી રહી છે અને તેની માં જમવાનું બનાવવામાં તેની મદદ કરી રહી છે. બંને એકબીજાથી બહુ ખુશ છે. પછી બંને સાસુ વહુએ આ વ્યક્તિને સારી રીતે જમાડે છે. પેલી પત્ની તેના પતિને અને માં એના દીકરાને બહુ પ્રેમથી જમવાનું પીરસે છે. આ બધું જોઈ આ માણસને તો વિશ્વાસ નહોતો આવતો. તેને તો ચમત્કાર જ લાગ્યો. રાત પડી તો પત્નીએ તેની સાસુના પગ દબાવ્યા. થોડી વાર પછી સાસુએ તેને પગ દબાવવાની ના પાડી. આમ બંને વચ્ચે પ્રેમ અને સમજણ જાગી. ઘરનો માહોલ, ઘરનું વાતાવરણ તો જાણે બદલાઈ જ ગયું. ધીરે ધીરે સમય આમ જાય છે. ઘરમાં નાના મોટા ઝઘડા તો થોડા થોડા થાય છે, પણ તે પાછા પ્રેમથી શાંત પણ થઈ જતા હતા. હવે આ માણસ રોજ જુએ છે અને એ દિવસની વાટ જુએ છે કે સાસુ વહુ પાછા ઝઘડશે કે નહીં. પણ એ દિવસ પાછો આવ્યો જ નહીં. આમને આમ 1 વર્ષ વીતી ગયું. 1 વર્ષની અંદર ઘણી મુસીબતો આવી, પણ પરિવારના 3 સદસ્યોએ મળીને સુલઝાવી લીધી. 3 એકબીજાની હિંમત બની ગયા. 1 વર્ષ વીતી ગયું અને તે માણસ ગુરુજીના આશ્રમમાં પાછો આવ્યો અને કહે છે, હે ગુરુદેવ, હું 1 વર્ષ પહેલા આ આશ્રમમાં આવ્યો હતો. ત્યારે તમે મારી પત્ની અને માને કંઈક કહ્યું હતું. મને નથી ખબર કે તમે શું કહ્યું હતું, પણ તે દિવસથી આજ સુધીમાં બંને મા દીકરીની જેમ વર્તન કરે છે, મા દીકરીની જેમ રહે છે. બંને એકબીજા સાથે લડતી ઝઘડતી નથી, એકબીજાનો ખ્યાલ રાખે છે, સંભાળ લે છે. તમે એવું તો એમને શું કહ્યું હતું? ગુરુદેવે કહ્યું કે સંસારનો નિયમ છે, અહીં કોઈને પ્રેમ નથી કરતું, પણ પ્રેમના નામે બધું જ કરે છે, બસ પ્રેમ જ નથી કરતા. શું તને ખબર હશે કે 2 રાજાઓ આપસમાં ઝઘડે છે, 2 દેશો પણ આપસમાં ઝઘડે છે, 2 રાજ્ય પણ આપસમાં લડે છે, 2 ધર્મમાં પણ આપસમાં લડાઈ થાય છે, 2 જાતિ પણ આપસમાં લડે છે. અને આવું તો હંમેશાથી ચાલતું આવ્યું છે અને આવું જ ચાલ્યા પણ કરશે, કારણ કે આનું જડમૂળ પરિવાર છે. કારણ કે પરિવારમાં પ્રેમ નથી, પણ
કબજો કરવાની મનોવૃત્તિ છે. આપણે એકબીજા પર કબજો કરવો હોય છે. સામેવાળા માણસને વશમાં કરવાની ભાવના હોય છે. આપણને બધો અધિકાર જોઈએ છે. આપણા હાથમાં આપણે બધો અધિકાર લેવા માંગીએ છીએ. જેમ યુદ્ધ બે રાજ્યના રાજાઓ વચ્ચે ચાલે છે, તેમજ આ યુદ્ધ પરિવારના સદસ્યો વચ્ચે પણ થાય છે. અને આવું જ બધા જ પરિવારોમાં ચાલે છે. અને આવું આપણે બાળપણમાંથી જ શીખીએ છીએ. રાજનીતિથી શરૂઆત પરિવારમાંથી જ શરૂ થઈ જાય છે. રાજનીતિ પરિવારમાંથી જ શરૂ થાય છે. તે માણસ કહે છે, ગુરુદેવ, હું તમારી વાત સમજી ગયો છું, પણ તમે મારી પત્ની અને મારી માને એવું તમે શું કહ્યું કે તે સુધરી ગઈ? ગુરુદેવ બોલ્યા કે મેં તારી પત્નીને કહ્યું કે જે તું તારો પતિ અને તારી સાસુનું ધ્યાન 1 વર્ષ રાખીશ, તેમને ખુશ રાખીશ, તો તે તારા વશમાં થઈ જશે. ને આ જ વાત મેં તારી માને પણ કહી કે જો તમે તમારા છોકરાની વહુનું ધ્યાન રાખશો, ખુશ રાખશો, તો તે તમારા વશમાં થઈ જશે. તો તે દિવસથી બંને એકબીજાને વશમાં કરવા લાગી ગઈ. બંને સુધરી ગઈ. તો તે વ્યક્તિ બોલ્યો કે 1 વર્ષ તો થઈ ગયું, એટલે હવે તો પછી એવી જ લડાઈ, પાછા એવા જ ઝઘડા શરૂ થઈ જશે ગુરુજી? ગુરુએ કહ્યું ના. ગુરુએ કહ્યું કે ડર નહીં, હવે એવું નહીં થાય. આ 1 વર્ષની અંદર તે બંને એકબીજાને સારી રીતે એને જાણી લીધી છે, સમજી ગયા છે. બે એકબીજાની સાથે રહીને એટલે તેમની વચ્ચે પ્રેમ વધ્યો હશે. જે કબજો કરવાની મનોવૃત્તિ હતી તે ઓછી થઈ હશે. અને એવું પણ બની શકે કે ખતમ જ થઈ ગઈ હોય. તેમને એકબીજા ઉપર ભરોસો આવી ગયો છે કે ખરાબ સમયમાં પણ તે એકબીજાને ખ્યાલ રાખે છે, બંને એકબીજાની સંભાળ રાખે છે. હવે એવું કંઈ જ નહીં થાય, તું ડર નહીં, ચિંતા કર નહીં. તે માણસે ગુરુને ધન્યવાદ કરીને ત્યાંથી તે ચાલ્યો ગયો. તો મિત્રો, આપણા જીવનમાં પણ આવું જ થાય છે. કબજો કરવાની, વ્યક્તિને વશમાં કરવાની, અધિકારો હાથમાં લેવાની મનોવૃત્તિ આપણા બધામાં જ હોય છે. અને આપણે તેને પ્રેમનું નામ આપી દઈએ છીએ. વાસ્તવમાં જંજીરની સિવાય બીજું કાંઈ નથી હોતું. આ એક માનો કે એક સાંકળ જ છે અને પરિવારમાં ઝઘડા વધ્યા કરે છે. આ બધું જંજાળ જ છે. આ એકબીજાને સમજીએ તો છીએ, પણ સમજવા માંગતા નથી. આપણે હંમેશા એવું જ વિચારીએ છીએ કે સામેવાળું આપણને સમજે, આપણી વાત માને. એના બદલે આપણે એકબીજાનો ખ્યાલ રાખીએ, એકબીજાને સમજીએ, એકબીજાની જરૂરતને પૂરી કરીએ, તો આપણી અંદરથી જે કબજો કરવાની, માણસને કોઈને વશમાં કરવાની જે મનોવૃત્તિ છે એ સમાપ્ત થઈ જાય છે. ત્યાગ અને પ્રેમ જન્મે છે અને તેનાથી શાંતિ મળે છે અને વાસ્તવમાં પરિવાર ખુશ રહે છે અને આપણી હિંમત બને છે. તો મિત્રો, આ કેટલી સરસ મજાની વાર્તા હતી. આપણા બધા જ ઘરોને લગતી આ વાર્તા હતી. ઘણું બધું આપણી પાસે હોય છે, છતાં પણ આપણે સુખનો અનુભવ નથી કરી શકતા. તો એ શું છે? તો મિત્રો, આપણે આ કથા પૂરા ધ્યાનથી સાંભળીશું. એક લોકકથા અનુસાર પહેલાના સમયમાં એક ધનવાન વ્યક્તિ રોજ ધ્યાન કરવાની કોશિશ કરતું હતું, પણ તે ધ્યાન કરી ન શકે. એકવાર તેના નગરમાં વિદ્વાન સંત પાસે પહોંચ્યો. તે ધનવાન વ્યક્તિએ તે સંતને કહ્યું કે હે ગુરુદેવ, મારી પાસે સુખ સુવિધાની કોઈ કમી નથી. ઘર પરિવારમાં પણ બધું જ સારું છે. હું રોજ ધ્યાન કરું છું, પણ મને તેમાં સફળતા મળતી નથી. એક ધારો લગાતાર માનસિક તણાવ થયા કરે છે. કૃપા કરી કોઈ ઉપાય બતાવો. સંતે ધનવાન વ્યક્તિની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું કે તું મારી સાથે ચાલ. સંત તે ધનવાન વ્યક્તિને એક રૂમની બારી પાસે લઈ ગયા અને પછી સંતે તે ધની વ્યક્તિને કહ્યું કે બહાર શું દેખાય છે? એટલે તે ધની વ્યક્તિ કહે છે કે બહાર સુંદર કુદરતી દ્રશ્ય દેખાય છે. બહાર હરિયાળી છે, સુંદર કુદરતી પ્રકૃતિ છે. આટલું સાંભળી અને પછી સંત તે ધની વ્યક્તિને એક અરીસાની સામે લઈ ગયા અને પૂછ્યું કે અહીં તને શું દેખાઈ રહ્યું છે? તો તે ધનવાન વ્યક્તિ કહે છે કે અહીં મને મારું પ્રતિબિંબ દેખાય છે. એટલે આ સાંભળી સંત બોલ્યા કે અરીસાની બીજી બાજુ એક ચમકવાળી પરત છે.
માટે તને કાચની બીજી બાજુ દેખાઈ નથી રહ્યું. બસ ઠીક આવી જ રીતે તારા મનની દિવાલો ઉપર ખરાબ વિચારો અને સ્વાર્થની ચમકવાળી પરત ચડેલી છે અને આના લીધે માત્ર તું તને જ જોઈ રહ્યો છે, પોતાના વિશેષ વિચાર છે. જ્યાં સુધી તારા મનમાં ખરાબ વિચાર દૂર નહીં થાય ત્યાં સુધી તું ધ્યાન નહીં કરી શકે. આ નાની એવી કથાથી શીખ મળે છે કે જ્યાં સુધી આપણા મનમાં બુરાઈઓ, અદેખાઈ, ઈર્ષા, દ્વેષ, ખોટાપણું હશે ત્યાં સુધી આપણે આપણા વિશે જ વિચારતા રહીશું. ત્યાં સુધી મન શાંત નહીં થઈ શકે. માનસિક તણાવ દૂર કરવા માટે અંદરની ખૂબીઓ જે છે, અંદરની જે ખરાબીઓ છે, ઈર્ષા, એનાથી આપણે બચવું પડે. ત્યારે જ આપણે ધ્યાન કરી શકીએ છીએ. આ બધું જ આપણે દૂર કરવું પડે. ઘણા લોકો પરિવારના લોકોને છોડીને પૂજા પાઠ કરે છે, ભક્તિ કરે છે, પણ આવી પૂજા પાઠથી કોઈ લાભ થતો નથી. અને આ વિશે એક લોકકથા પણ છે. આ કથાના માધ્યમથી તમે સાંભળજો. અને આ કથા અનુસાર પ્રાચીન સમયમાં એક વ્યક્તિ પોતાના ઘર પરિવારમાં થતા વાદ વિવાદ, ઝઘડાથી બહુ દુઃખી રહેતો હતો, હેરાન પરેશાન રહેતો હતો. તેને એક દિવસ વિચાર્યું કે મારે સંન્યાસ લઈ લેવો છે. આમ વિચારી તે દુઃખી વ્યક્તિ એકવાર સંત પાસે પહોંચ્યો અને તે સંતને કહ્યું કે મને તમારો શિષ્ય બનાવી લો. હું બધું જ છોડીને ભગવાનની ભક્તિ કરવા માંગુ છું. દુઃખી વ્યક્તિની વાત સાંભળી સંત તેને પૂછે છે કે પહેલા તો મને એ કહે કે તારા ઘરમાંથી કોઈ સાથે તને પ્રેમ છે? તને કોણ ગમે છે? તું કોને પ્રેમ કરે છે તારા ઘરમાંથી? એટલે એ દુઃખી વ્યક્તિ કહે છે કે ગુરુજી, હું મારા ઘરમાં મારા પરિવારમાંથી કોઈને જ પ્રેમ નથી કરતો. તો તે સંત બોલ્યા કે શું તને તારા માતા પિતા, ભાઈ, મિત્ર, પત્ની, કોઈ પણ તારા બાળકો, કોઈ પણ સાથે તને કોઈ લગાવ નથી, કોઈ લાગણી નથી, પ્રેમ નથી? તો એ વ્યક્તિ બોલે કે સંતને જવાબ આપે છે કે ગુરુજી, આ પૂરી દુનિયા સ્વાર્થી છે. મને મારા પરિવારથી કોઈની સાથે પણ મને સ્નેહ પ્રેમ નથી. હું કોઈની સાથે પ્રેમ રાખતો નથી, સ્નેહ લાગણી નથી રાખતો. માટે જ હું બધું છોડીને સંન્યાસ લેવા આવ્યો છું. મારે સંન્યાસ લેવો છે. એટલે એ સંત શું બોલ્યા ખબર છે મિત્રો? એ સંત બોલ્યા કે ભાઈ, મને ક્ષમા કર, હું તને શિષ્ય નહીં બનાવી શકું. હું તારા અશાંત મનને શાંત નહીં કરી શકું. આ સાંભળી દુઃખી વ્યક્તિ હેરાન થઈ ગયો. તે સંત બોલ્યા કે જો ભાઈ, તને તારા પરિવારના લોકોથી થોડો પણ પ્રેમ અને લાગણી હોત ને તો હું તને વધારે પ્રમાણમાં એ વધારી દેત. જો તને તારા માતા પિતા સાથે પ્રેમ હોત તો તે પ્રેમને હું વધારીને ભગવાનની ભક્તિમાં લગાવી શકત. પણ તારું મન તો બહુ કઠોર છે. એક માત્ર નાનું એવું બીજ મોટું વૃક્ષ બની શકે છે, પણ તારા મનમાં તો કોઈ ભાવ જ નથી. હું કોઈ પથ્થરમાંથી પાણીનું ઝરણું કેવી રીતે વહાવી શકું? માટે તને શિષ્ય હું બનાવી નહીં શકું. મારા હાથની વાત નથી. આ વાર્તામાં મિત્રો એ શીખ મળે છે કે જે લોકો તેના પરિવારથી પ્રેમ કરે છે, માતા પિતાનું સન્માન કરે છે, તે લોકો જ ભગવાનની ભક્તિ પૂરી એકાગ્રતાથી કરી શકે છે. તો આ વાર્તા પણ આપણને ઘણું બધું શીખવી જાય છે, ઘણું બધું શીખવા મળ્યું છે. હવે આવી જ આપણે બીજી એક પ્રોત્સાહન મળે એવી વાર્તા સાંભળીએ. એક પ્રચલિત કથા અનુસાર પ્રાચીન સમયમાં એક શેઠ બહુ ધનવાન હતો. તે અલગ અલગ નગરોમાં જઈ વેપાર કરતો હતો. તેને એક શહેરથી બીજા શહેર જવા માટે તેને ઘણીવાર હોડીનો ઉપયોગ પણ કરવો પડતો હતો, પણ તેને તરતા આવડતું ન હતું. એકવાર તે નદીના રસ્તે હોડીમાં બેસીને બીજા નગરમાં જઈ રહ્યો હતો. જ્યાં હોડી નદીની વચ્ચોવચ પહોંચ્યો તો તેણે જોયું કે હોડીમાં કોઈ છેદ છે, એટલે હોડીમાં પાણી ભરાઈ રહ્યું હતું. આ જોઈ તે ખૂબ ડરી ગયો. તે ભગવાનને યાદ કરવા લાગ્યો અને એટલામાં એક માછલી પકડવા વાળાની હોડી ત્યાં બાજુમાં સામે દેખાઈ. તો તે શેઠે માછીમારને બૂમ પાડી અને કહ્યું કે મારી હોડી ડૂબી રહી છે અને મને તરવાનું નથી આવડતું. જો તમે મને બચાવી લેશો તો હું તમને મારી પૂરી સંપત્તિ આપી દઈશ. એટલે માછીમારે તે શેઠને તેની હોડીમાં બેસાડી દીધો અને એ જે શેઠની પાણીની હોડી હતી એ ડૂબવા લાગી હતી. જે હોડીમાં પાણી ભરાઈ રહ્યું હતું, શેઠ બેઠા હતા, તે હોડી પૂરી રીતે પાણીમાં નદીમાં ડૂબી ગઈ. માછીમારની હોડીમાં બેસી ગયો શેઠ અને કંઈક વિચાર કરવા લાગ્યો. તે બચી ગયો.
અને માછીમારને શેઠને બેઠું બેઠું કંઈક વિચાર કરે છે અને માછીમારને શેઠ બોલાવવા લાગ્યો કે માછીમાર ભાઈ, હું તને મારી પૂરી સંપત્તિ આપી દઈશ તો મારી પત્ની મારાથી નારાજ થઈ જશે, મારી સાથે ઝઘડો કરશે, માટે હું તને તો મારી પૂરી સંપત્તિ તો નહીં જ આપું, મારી અડધી સંપત્તિ આપી દઈશ. આમ હવે એ લાલચમાં આવ્યો. જીવ તો બચી ગયો, પણ તોય ફરી એને આવી લાલચ આવી. માછીમારે શેઠની વાત સાંભળીને કઈ જ જવાબ ના આપ્યો. તે તેની હોડી ચલાવી રહ્યો હતો. શેઠને પાછો વિચારમાં પડી ગયો. પાછો ઊંડો વિચાર કરવા લાગ્યો. થોડી વાર પછી એ શેઠે ફરી માછીમારને કહે છે, ભાઈ, મારે છોકરા પણ છે અને મારી સંપત્તિમાં તેનો પણ હક છે, તો માટે હું અડધી નહીં પણ ચોથા ભાગની સંપત્તિ તને આપી દઈશ. માછીમાર હજી પણ ચૂપ જ હતો. તે કંઈ જ બોલ્યો નહીં. થોડી વાર પછી હોડી કિનારે પહોંચી ગઈ. તો ફરી શેઠ વિચાર કરે છે કે માછીમારે મારો જીવ બચાવ્યો છે તો કઈ મોટું કામ થોડી કર્યું છે એણે. શેઠે માછીમારે મારો જીવ બચાવીને કઈ મોટું કામ નથી કર્યું. આ તો તેણે તેની ફરજ નિભાવી છે. માનવતાના લીધે મારી મદદ કરી છે. માનવતાના લીધે એને મારી મદદ કરવાની જ હતી ને. આ તો તેનો ધર્મ છે. શેઠે આવો વિચાર કર્યો. આમ વિચાર કરી શેઠે વિચાર કર્યો કે હું આને મારી સંપત્તિ શું કામ આપું? એટલે તેણે તેના ખીચામાંથી એક સ્વર્ણ મુદ્રા માછીમારને આપી દીધી. પણ માછીમાર ઈમાનદાર માણસ હતો. તે માછીમારે તે સ્વર્ણ મુદ્રા પણ ન લીધી. તેણે ના પાડી દીધી. એટલે શેઠે તે સ્વર્ણ મુદ્રા તેની પાસે જ રાખી અને ત્યાંથી ચાલ્યો ગયો. તો મિત્રો, આ વાર્તામાંથી આપણે શીખ મેળવવી જોઈએ. એ શીખ મળે છે કે મનમાં જ્યારે સારું કામ કરવાનો વિચાર આવે તો તે પણ તરત જ કરી દેવું, નહીં તો પછી સમય જતા વિચાર પણ બદલી જ જાય છે. એ વિચાર જો સારો આવ્યો હોય તો એને તરત જ અમલમાં મૂકી દેવો. તો આ વાર્તામાં ઘણું બધું આપણને સમજવા મળે છે. એક બીજી વાર્તા અનુસાર ગુરુનું સ્થાન બધા કરતા ઊંચું હોય છે. સરસ મજાનું આ વાર્તા છે. આના પરથી આપણને પણ ઘણી એક શીખ મળે છે. જે લોકો આ વાર્તા ધ્યાનથી સાંભળશે તો તેને ઘણું બધું જ્ઞાન મેળવશે. આ વાત પર એક લોકકથા પ્રચલિત છે. જે લોકો ગુરુને સ્થાન ઊંચું નથી આપતા તે લોકો ક્યારેય જ્ઞાન નથી મેળવી શકતા. પ્રચલિત કથા અનુસાર પ્રાચીન સમયમાં એક રાજાને નવી નવી વસ્તુઓ વિશે જાણવાનું, નવું નવું જ્ઞાન મેળવવાનું, સમજવાનું બહુ શોખ હતો. તો તે રાજાએ તેના મંત્રીઓને એક યોગ્ય ગુરુની શોધ માટે આદેશ આપ્યો. કારણ કે તેને નવું જ્ઞાન મેળવવું હતું. મંત્રીઓએ થોડા જ દિવસમાં એક શ્રેષ્ઠ ગુરુને શોધી લીધા અને પછી રાજા ગુરુ પાસેથી જ્ઞાન મેળવવા માટે તૈયાર થઈ ગયા. રાજાએ ગુરુને પ્રણામ કર્યા અને તેની પાસેથી જ્ઞાન મેળવવાનું શરૂ કર્યું. હવે ગુરુજી રોજ રાજાને જ્ઞાનના પાઠ ભણાવે અને રાજા રોજ ગુરુજીનું જ્ઞાન સારી રીતે મન લગાવીને ક્ષમતાપૂર્વક સાંભળતા હતા, વિચારતા હતા. લાંબા સમય સુધી આમ ચાલતું રહ્યું. રોજ ગુરુ જ્ઞાન આપવા આવે, રાજા સાંભળે. આ રીતે રોજ ચાલે. પણ બન્યું એવું કે રાજાને જ્ઞાનનો કોઈ વિશેષ લાભ થયો નહીં, લાભ મળતો નહીં. તેને બરાબર સમજમાં કંઈ આવતું નહીં, વિચાર આવે નહીં, બરાબર એને કંઈ સમજાય નહીં અને તેમનું મન અશાંત જ રહેતું. હવે રાજા તો પરેશાન થઈ ગયો કે મને જ્ઞાન કેમ પ્રાપ્ત નથી થતું, મને કોઈ સમજણ કેમ નથી આવતું. ગુરુજી આટલું સરસ સમજાવે છે, જ્ઞાન આપે છે, છતાંય મને મારું મન અશાંત કેમ છે, મારા મગજમાં કેમ કંઈ નથી ઉતરતું. હવે ગુરુની યોગ્યતા ઉપર સવાલ ઉઠવા લાગ્યો. ગુરુની યોગ્યતા ઉપર સવાલ ઉઠાવવાનું બરાબર હતું નહીં, કારણ કે ગુરુ ઘણા વિદ્વાન હતા. તો એકવાર રાજાએ આ વાત તેની રાણીને કહી. તો રાણી એ રાજાને સલાહ આપે છે કે તમારે આ વાત તમારા ગુરુદેવને જ પૂછવી જોઈએ. એટલે રાણીની વાત માની બીજા દિવસે ગુરુજીને રાજાએ પૂછ્યું કે તમે મને ઘણા દિવસોથી શિક્ષા આપી રહ્યા છો, મને ઘણું જ્ઞાન શીખવી રહ્યા છો, તમે પણ મને કોઈ તેનો લાભ કેમ નથી મળી રહ્યો? મને જ્ઞાન પ્રાપ્ત થતું નથી, કંઈ પણ સમજમાં નથી આવતું. તો કૃપા કરીને મને કહો કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? ગુરુજીએ રાજાને શું કહ્યું ખબર છે મિત્રો?
ગુરુજીએ રાજાને કહ્યું કે રાજન, આનું કારણ તો બહુ સામાન્ય છે. તમે બહુ મોટા રાજા છો. મારા કરતા બધી જ પરિસ્થિતિ, બધી જ સ્થિતિમાં આગળ છો. શક્તિ, પદ, પ્રતિષ્ઠા, ધન, સંપત્તિ અને બધું જ વસ્તુમાં તમે મારાથી શ્રેષ્ઠ છો. અને ગુરુ હંમેશા ઊંચા સ્થાન પર બેસે છે. પણ મારો અને તમારો સંબંધ ગુરુ અને શિષ્યનો છે. ગુરુ હંમેશા ઊંચા સ્થાન પર બેસે છે અને અહીં તમે રાજા હોવાના કારણે તમે સિંહાસન પર બેસો છો અને હું ગુરુ હોવા છતાં પણ તમારાથી નીચેના સ્થાન પર બેસું છું. બસ આ જ કારણથી તમને શિક્ષા, જ્ઞાન પ્રાપ્ત નથી થતું. તમને જ્ઞાનનો લાભ નથી મળી રહ્યો. જે પણ આપણને જ્ઞાન આપે છે તે બધી જ પરિસ્થિતિમાં સન્માનીય હોય છે અને ઊંચા સ્થાન પર બેસવાના યોગ્ય હોય છે. રાજાને ગુરુની વાત બરાબર સમજાઈ ગઈ. તેને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો. બીજા દિવસે રાજાએ ગુરુજીને બેસવા માટે ઊંચું સ્થાન આપ્યું અને રાજા પોતે નીચે બેસવા લાગ્યા. અને પછી રાજાને શિક્ષાનો લાભ મળવા લાગ્યો. એને બધું જ જ્ઞાન મળવા લાગ્યું. આ નાની એવી વાર્તાથી શીખ મળે છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાના ગુરુને પૂરું સન્માન નથી આપતા ત્યાં સુધી તે જ્ઞાન નથી મેળવી શકતા. ગુરુ બધી જ સ્થિતિમાં પૂજનીય છે. ગુરુનું સ્થાન બધા જ કરતા ઊંચું માનવામાં આવ્યું છે. મિત્રો, આ વાર્તામાં તમને ઘણું બધું સમજવા મળ્યું હશે. તો મિત્રો, આ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે ગુરુને બધી જ પરિસ્થિતિમાં માન આપવું. ચાલો બીજી જ્ઞાનની એક વાર્તા સાંભળીએ. બીજી વાર્તા સંભળાવું છું. ઘણા લોકો સવાર સાંજ પૂજા પાઠ કરે છે પણ તેમનું મન શાંત નથી રહેતું. અને આ વાત વિશે એક કથા પ્રચલિત છે કે કયા કારણથી વ્યક્તિનું મન શાંત નથી રહેતું. પ્રચલિત કથા અનુસાર પ્રાચીન સમયમાં એક સ્ત્રી રોજ સવાર સાંજ પૂજા કરતી, સાધુ સંતોનું સન્માન કરતી, પણ તેને મનની શાંતિ મળતી ન હતી. તો એક દિવસ તેના ગામમાં એક પ્રસિદ્ધ પ્રખ્યાત સંત આવ્યા. તે સંત ગામના લોકોને પ્રવચન આપી રહ્યા હતા. જીવનનું ગુજરાન માટે તે ઘરે ઘરે જઈને ભિક્ષા માંગવા જતા હતા. એક દિવસ તે સંતે તે સ્ત્રીના ઘરે ભિક્ષા માંગવા માટે પહોંચ્યા. તો એ સંતને ભિક્ષા આપતા તે સ્ત્રી કહે છે કે મહારાજ, જીવનમાં સાચું સુખ અને આનંદ કેવી રીતે મળે છે? હું સવાર સાંજ પૂજા કરું છું પણ મારું મન શાંત નથી. હંમેશા મારું મન અશાંત જ રહે છે. માટે કૃપા કરીને મને કોઈ રસ્તો બતાવો. તો તે સ્ત્રીની વાત સાંભળી તે સંતે કહ્યું કે હું આનો જવાબ તને કાલે આપીશ. બીજા દિવસે તે સંત સ્ત્રીના ઘરે ભિક્ષા માંગવા આવવાના હતા. માટે તે સ્ત્રીએ સંત માટે ખીર બનાવી હતી. તે સ્ત્રી સંત પાસે સુખ અને આનંદનું રહસ્ય જ્ઞાન જાણવા માંગતી હતી. અને સમય થયો એટલે એ સંત સ્ત્રીના ઘરે પહોંચ્યા. ભિક્ષા માંગવા માટે આવ્યા ને ભિક્ષા માટે સંતે અવાજ આપ્યો, બૂમ પાડી. એટલે સ્ત્રી ખીર લઈને બહાર નીકળી, ઘરની બહાર આવી. સંતે ખીર લેવા માટે તેનું કમંડળ આગળ વધાર્યું. તે સ્ત્રી કમંડળમાં ખીર નાખવા જઈ જ રહી હતી પણ તેટલામાં તેની નજર કમંડળ પર પડી. તેણે જોયું કમંડળમાં ગંદકી છે. કમંડળ બહુ ગંદુ હતું. માટે તે સ્ત્રી સંતને કહે છે કે મહારાજ, તમારું કમંડળ તો બહુ ગંદુ છે, બહુ મેલું છે, કચરો ભર્યો છે અંદર કમંડળની અંદર. તો સંતે કહ્યું, હા, કમંડળ તો ગંદુ છે પણ તમે ખીર આમાં જ આપી દો. તો તે સ્ત્રી સંતને કહે છે, ના ના મહારાજ, હું આ ખીર કમંડળમાં નાખીશ તો ખીર ખરાબ થઈ જશે. તમે મને કમંડળ આપો, હું આ કમંડળને ધોઈને સાફ કરી આપું છું. તો સંત બોલ્યા, તો શું તમે આ કમંડળ સાફ કરશો ત્યારે જ મને ખીર આપશો? તો તે સ્ત્રી બોલી, હા મહારાજ, હું આ કમંડળ સાફ કરીને જ આ કમંડળમાં ખીર આપીશ. તો તે સંત બોલ્યા, બસ આવી જ રીતે આપણા મનમાં કામ, ક્રોધ, લોભ, મોહ અને ખરાબ વિચારોની ગંદકી છે તો ત્યાં સુધી તેમાં જ્ઞાન કેવી રીતે ભરી શકાય? જો આવા મનમાં કોઈ પણ ઉપદેશ નાખશો ને તો તે અસર નહીં કરે. માટે ઉપદેશ સાંભળવા માટે આપણે આપણા મનને શાંત અને પવિત્ર કરવું જોઈએ. ત્યારે જ આપણે જ્ઞાનની વાતો મનમાં ઉતારી શકીએ. પવિત્ર મનવાળા સાચું સુખ અને આનંદ મેળવી શકે છે. તો આ કથાની શીખ છે કે જો આપણા મનમાં આપણું મન શાંત કરવા માંગીએ છીએ તો આપણે ક્રોધ અને ખરાબ વાતોથી બચવું જોઈએ. જ્યાં સુધી મનમાં ક્રોધ અને ખરાબ વિચારો હશે ત્યાં સુધી મન શાંત નહીં રહે અને આનંદનો અનુભવ પણ નહીં થાય. પછી ભલે આપણી પાસે ગમે એટલી સંપત્તિ હોય, સુખ હોય, છતાં પણ આપણું મન શાંતિનો, સુખનો અનુભવ ન કરી શકે.
ગૌતમ બુદ્ધની આવી ઘણી બધી કથાઓ પ્રચલિત છે, જેમાં શ્રેષ્ઠ જીવનના સૂત્ર છુપાયેલા છે. જે લોકો આ સૂત્રને સમજી લે છે તો તે બધી જ બાધાઓથી મુક્ત થઈ જાય છે. તો આ સાંભળીએ આપણે ભગવાન બુદ્ધથી જોડાયેલી બીજી એક કથા. એકવાર ગૌતમ બુદ્ધ તેમના શિષ્યો સાથે વનમાં જઈ રહ્યા હતા. બહુ સમય સુધી ચાલ્યા પછી ભગવાન બુદ્ધ અને તેના બધા જ શિષ્યો એક મોટું ઘટાદાર વૃક્ષ હતું તેની નીચે બેસી ગયા. તો વૃક્ષ નીચે એક અલગ જ શાંતિ હતી. બધા લોકો તે શાંતિનો અનુભવ કરી રહ્યા હતા. કોઈ પણ એક પણ શબ્દ બોલતા ન હતા. થોડી વાર થઈ એટલે ગૌતમ બુદ્ધનો એક શિષ્ય ઊભો થયો અને બુદ્ધ ભગવાનને પૂછે છે કે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. તો ભગવાન બુદ્ધ કહે છે, પૂછો, તમારે શું પ્રશ્ન પૂછવો છે? મેં તમને ક્યારેય દુઃખી નથી જોયા. તમારા ચહેરા ઉપર હર સમય એક નવી મુસ્કુરાહટ હોય છે, ખુશી હોય છે. એ શિષ્ય ભગવાન બુદ્ધને આવું કહે છે એટલે તમારી હસી અને અંદર સુધીની આત્મા સુધી આનંદ ભરી દે છે. તમારા ચહેરા પરનો હસી, ખુશી અંદરની આત્મા સુધી આનંદ ભરે છે. તમારા ચહેરા પર એક અલગ જ રોનક ચમક છે જે અમને દુઃખોથી કોશો દૂર રાખે છે. પણ હું જાણવા માંગુ છું કે મારા ભિક્ષુક બન્યા પહેલા મારા જીવનમાં બહુ દુઃખ હતું અને તેના કારણે હું ભિક્ષુક બની ગયો. પણ હું હજી સુધી ન જાણી શક્યો કે એ દુઃખ શું હતું. શું તમે બતાવી શકો છો કે વાસ્તવમાં દુઃખ શું છે? દુઃખ કોને કહેવાય? તો ગૌતમ બુદ્ધનો આ શબ્દ સાંભળી હસ્યા. ભગવાન બુદ્ધ હસ્યા. તે તેમના ભિક્ષુકને કહે છે કે દુઃખ માત્ર એક વિચાર છે, વિચારથી વધારે બીજું કંઈ જ નથી. આ સાંભળી બધા શિષ્યો ચોંકી ગયા અને બુદ્ધ ભગવાનથી પૂછે છે કે વિચાર તો ઘણા આવે અને ચાલ્યા પણ જાય છે, પણ દુઃખ એકવાર આવે છે તો પછી જવાનું નામ જ નથી લેતું. આ સાંભળીને ભગવાન બુદ્ધ કહે છે કે તમને હું એક ઘટના કહી સંભળાવું છું. તમે એ વાત ધ્યાનથી સાંભળો અને સમજો. એક નગરમાં એક ધની શેઠ હતો. તેની પાસે એક વફાદાર નોકર રહેતો હતો. ધની શેઠ તેના નોકર ઉપર ખૂબ વિશ્વાસ કરતા હતા. તે શેઠ તેના ઉપર તલભાર પણ શક કરતો ન હતો, કારણ કે તે નોકર વાસ્તવમાં ઈમાનદાર હતો. એકવાર એવું બન્યું કે તે શેઠને કોઈ કામથી બહાર જવાનું થયું અને 2-3 દિવસ થયા એટલે તે શેઠ પાછા ઘરે આવ્યા તો તે એક કિંમતી સામાન લઈ આવ્યા હતા. તે શેઠ કિંમતી સામાન તેના રૂમમાં સારી રીતે સજાવીને મૂકી દે છે અને તે શેઠ તે નોકરને કહે છે કે આ કિંમતી વસ્તુ છે, ખાસ કરીને ધ્યાન રાખજે કે આ તૂટે નહીં. આ મારું બહુ પ્રિય વસ્તુ છે. અને તે નોકર શેઠને કહે છે કે સારું માલિક, હું વસ્તુનું ધ્યાન બરાબર રાખીશ, તમે જરાય ચિંતા ન કરો. બીજા જ દિવસે તે નોકર પૂરા ઘરની સાફ સફાઈ કરી રહ્યો હતો. સાફ સફાઈ કરતા કરતા તે શેઠની કિંમતી વસ્તુ પાસે પહોંચ્યો અને તે વસ્તુની સફાઈ કરવા લાગ્યો. સફાઈ કરતા કરતા તે કિંમતી વસ્તુ નોકરના હાથમાંથી પડી જાય છે અને તૂટી ગઈ. પછી શેઠને આ વાત ખબર પડી એટલે તે નોકર પાસે આવ્યો અને નોકરને બહુ જ બોલે છે, ધમકાવે છે, બહુ એના પર ક્રોધ કરે છે. પણ તે શેઠ તે નોકરને નોકરીથી નીકાળી શકે તેમ ન હતો અને ના તો તેને મારી શકે, કારણ કે તે નોકર તે શેઠને ત્યાં વર્ષોથી નોકરી કરતો અને વફાદાર ઈમાનદાર હતો. માટે તેને ધમકાવી ગુસ્સો કરીને છોડી દીધો. તે શેઠે પેલી કિંમતી વસ્તુ વિશે વિચાર કરીને ઘણો દુઃખી થયો. એને બહુ પ્રિય હતી એ વસ્તુ, એટલે એ બહુ વિચારમાં પડી ગયો અને દુઃખી થતો રહ્યો. રાત પડી એટલે તે શેઠ તેના રૂમમાં સૂવા જાય છે, પણ શેઠને ઊંઘ નથી આવતી. તેની પ્રિય વસ્તુ તૂટી ગઈ એટલે તેને દુઃખ થયું અને તે બેચેન થવા લાગ્યો. માટે ઊંઘ ન આવી એટલે તે એ ચક્કર મારવા લાગ્યો, આમ તેમ આટા મારવા લાગ્યો. બહાર નીકળ્યો અને તે શેઠ જુએ છે કે તેનો નોકર આરામથી મોટા ખર્રાટા લઈને સૂઈ રહ્યો છે, ઊંઘતો હતો, બહુ શાંતિથી ભર ઊંઘમાં હતો. તે શેઠ આ જોઈને બહુ ગુસ્સેમાં આવી ગયો, બહુ ક્રોધ આવ્યો એને. શેઠ વિચારે છે કે આણે મારી આટલી કિંમતી મોંઘી વસ્તુ તોડી દીધી, પણ આને તો બિલકુલ ચિંતા જ નથી, કંઈ પડી જ નથી, થોડો પણ અફસોસ નથી મારી વસ્તુ તોડી નાખવાનો, અને કેવો શાંતિથી ખર્રાટા લઈને સૂઈ રહ્યો છે, નિંદર કરી રહ્યો છે, અને અહીં મને ચિંતામાં ઊંઘ નથી આવી રહી. શેઠ તેના રૂમમાં પાછા ચાલ્યા ગયા. બીજે દિવસે શેઠ વિચારે છે કે હવે હું આ સમસ્યાથી કેવી રીતે નીકળું,
પછી શેઠને એક ઉપાય આવ્યો. એ એના નોકર પાસે જાય છે અને તેના નોકરને પૂછે છે, કહે છે કે મને બહુ દુઃખ થાય છે એ કહેતા કે તે કિંમતી ચીજ કાલે જે તે તોડી હતી તે હું તારી માટે લાવ્યો હતો. મારી એવી ઈચ્છા હતી કે હું તને એ ભેટમાં આપું, પણ હવે શું થાય? હવે તો તે તોડી નાખી, તૂટી ગઈ. શેઠની વાત સાંભળીને નોકરને ધક્કો લાગ્યો. નોકર વિચારતો ગયો કે અરે રે રે, આ મારાથી શું થઈ ગયું? આ તો મોટી ભૂલ થઈ ગઈ મારાથી, કે આટલી કિંમતી વસ્તુ મોંઘી વસ્તુ તૂટી ગઈ. તે આટલી કિંમતી અને મોંઘી વસ્તુ મારા માટે હતી અને તે મારાથી જ તૂટી ગઈ. પછી તો તે નોકરના મનમાં બેચેની થવા લાગી અને રાત પડી. આમ કરતા કરતા સાંજ પડી અને શેઠ આરામથી સૂઈ ગયા અને આ બાજુ નોકર બેચેન થઈ ગયો, દુઃખી થયો અને એને ઊંઘ પણ આવતી ન હતી. કેમ ઊંઘ ન આવી? કારણ કે તે નોકરે શેઠની કિંમતી ચીજને પોતાની સાથે એને જોડી લીધી, માટે તે દુઃખી થઈ રહ્યો હતો. પહેલા નોકરના મનમાં એ વિચાર હતો કે તે કિંમતી ચીજ મારી નથી, અને હવે તે નોકરના મનમાં એ વિચાર ઉત્પન્ન થઈ ગયો કે જો એ કિંમતી ચીજ વસ્તુ તૂટી ન હોત તો આજે એ મારી પાસે હોત. ભગવાન બુદ્ધ કહે છે કે દુઃખ માત્ર એક વિચાર જ છે, અને આ વિચાર કેવી રીતે ઉત્પન્ન થાય છે? આપણે પોતાને કોઈ વસ્તુ સાથે જોડી લઈએ છીએ ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. આપણે એ વસ્તુ સાથે વધારે પડતા જોડાઈ જઈએ છીએ, માટે આપણું મન દુઃખી થાય છે. જ્યારે કોઈ વસ્તુ આપણી સાથે જોડાય ત્યારે તે દુઃખનું કારણ બની જાય છે. વાસ્તવમાં કોઈ વસ્તુ આપણાથી જોડાઈ શકતી નથી. બધી જ વસ્તુ આપણી પાસે છે અને તે આપણી જ છે, પણ માત્ર થોડા જ સમય માટે છે. થોડા સમય પછી તે વસ્તુ આપણાથી દૂર થવાની જ છે. તે દૂર થવાની ઘટનાને સ્વીકાર કરવો એ જ સાચું સુખ છે. એ સ્વીકાર કરતા શીખવું જોઈએ. બધી જ વસ્તુ જેટલી પણ છે, ભૌતિક વસ્તુ બધી આપણી છે, પણ એ હંમેશા માટે નથી. એ અમુક સમયે આપણાથી દૂર થવાની જ છે. તૂટશે, ફૂટશે, ખોવાશે, કંઈ પણ થશે. એક દિવસ તો આપણને એ દૂર થવાની જ છે. માટે આટલું બધું અટેચમેન્ટ, આટલું બધું લાગણી વસ્તુ સાથે રાખવી નહીં. આ જ દુઃખનું કારણ બને છે. આપણો વિચાર જ આપણા દુઃખનું કારણ બને છે. દુઃખ એક વિચાર માત્ર છે, બાકી બીજું કંઈ જ નથી. તો મિત્રો, ગૌતમ બુદ્ધની આ ઘણી બધી કથાઓ આપણે સાંભળી. જો તમને મિત્રો સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો આ વિડીયોને, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ.